હોસ્ટેલ ફેસિલિટી દરેક જગ્યાની કમ્પેરિઝનમાં અહીંયા ઘણી સારી હતી અને ફૂડ ક્વોલિટી પણ બહુ સારી છે અને એજ્યુકેશન તો સારું છે જ. ખાસ તો શું છે કે જે મારા બાળકમાં એજ્યુકેશનમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. હોસ્ટેલનું વાતાવરણ પણ બહુ સારું છે. એક તો એરાનો નામથી, પછી મારા ફ્રેન્ડ્સ જે મોરબીમાં એને પૂછ્યું 4-5 જણાને, એમને બી સારો રિવ્યુ આપ્યો અને અમે અહીંયા આવ્યા, અમને ગમ્યું. નજરે જોઈને ગમે એ સાચું. આપણા ઘરે મારા 2 બાળક છે, 7મા ભણે એટલે એકને ભણાવીને બીજાને ના કરી એટલે થોડું એવું થતું હતું, એટલા માટે અમે હોસ્ટેલ મૂકી. મમ્મીને તો ફૂડની વધારે ફૂડમાં એવું હતું કે 2 સબ્જી ને એવી રીતે હોય ને એટલે બધાને જોઈને આ જમીએ એમ. બધું બરાબર હતું, બહુ ઓઇલ વાળું નહીં, બહુ તીખું નહીં, એટલે આ લોકો છે ને જમી શકે એમ. સુવિધાઓમાં સ્કૂલ કેમ્પસ તે દિવસે અમે જોયો તો સ્પોર્ટ્સ કેમ્પસ પણ સારો છે, મેસની ફેસિલિટી છે એ પણ સારી છે જેમની અહીંયા છે. હોસ્ટેલ પણ even સારું જ છે, ફેસિલિટીઝ વાઇઝ બધું સારું જ છે કે આમાં સુધારો કરવાની જરૂર લાગે એવું નથી. પાટેસરનો જે એમનું કેર છે કે એ પણ સારી છે છોકરા પાછળ. જોવા આવ્યા તે બરોબર બધું સારું લાગ્યું. પહેલાં અમે સ્કૂલ જોઈ, સ્કૂલ સરસ હતી. પછી અમે અહીંયા કને આવ્યા તે લંચ વાળું જે એ જોયું, એ બી સરસ લાગ્યું, બધું જમવાનું ને બધું સરસ. પછી હોસ્ટેલમાં આવ્યા, હોસ્ટેલમાં રૂમ્સ ને બધા સરસ છે, બધું જોયું, રૂમ્સ ને બધું સાફ સફાઈ ને બધું સરસ છે. જેવું આપણે ઘરે રાખીએ એવા છોકરા અહીંયા રહે છે, એટલે એમ થાય કે ના આપણા છોકરા અહીંયા સરસ મજાને ભણશે ને બધું વ્યવસ્થિત થશે. તમે જમ્યા છો અહીંયા? નથી જમ્યા? જમ્યા છે, 2 વાર જમ્યા છે. પેલા અમે બીજી હોસ્ટેલ જોવા ગયા હતા પણ આ થોડીક આમ લાગી ગઈ એટલે પછી અહીંયા જ બેસાડવાનું વિચાર. બસ આમ ભણતર આમ વધારે એજ્યુકેશન બહુ સારું છે અને ફૂડ એ સારું છે અને બધું આપણે કહી દઈએ છે ફોન થ્રુ કે બધું બરાબર હાલે છે. તમને મમ્મી તરીકે સંતોષ છે? થોડોક સંતોષ છે અત્યારે તો.